અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો। જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। કુલ 7 તાલુકામાંથી 2100 સ્પર્ધકોએ 37 જેટલી વિવિધ કૃતિઓ રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ, મામલતદાર કે.એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કલા મહાકુંભ 2025-26ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના 7 તાલુકાઓમાંથી 2100 જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે, ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે એમાં 37 જેટલી કૃતિઓ, જેમાં ભજન, ગરબા, અનેક તબલાવાદક, અનેક આજે 37 જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પરફોર્મન્સ બનવાનો છે, ત્યારે જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે 2015ની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી। આજે જોયું છે કે અનેક દીકરીઓ જે લોકો ગામની શાળામાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતર કક્ષાએ જે કોઈ પરફોર્મન્સ બતાવી રહ્યા, ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે અને પ્લેટફોર્મના આધારે લોકો આગળ વધી રહ્યા, ત્યારે આ તમામ દીકરીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સૌ નિર્ણયકશ્રીઓને પણ વિનંતી કરું છું, આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ, કોઈને અન્યાય ન થાય એની પર આપણે કાળજી રાખીએ। મારું નામ ધ્યેયા છે। હું એસવીએમ સ્કૂલમાંથી આવી છું અને અમે લોકો તાલુકામાંથી જીતીને જિલ્લા કક્ષામાં આવીએ છીએ। અમે અહીંયા પરફોર્મ કરવા આવીએ છીએ અને અહીંયાનું વ્યવસ્થા બહુ જ સારી છે અને અમે અહીંયા જીતીને ધ્રુવ પ્રજાપતિ છે અને અમારી ટીમ છે જે એસવીએસ એટલે સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી આવે છે અને અમે ત્યાં તાલુકા કક્ષા પર અમે જીતે અહીંયા જિલ્લા કક્ષા પર આવીએ છીએ। હવે અહીંયાની જે કલા મહાકુંભ છે એનાથી આપણને બહુ બધું શીખવા મળે કે આપણી કરતાં કેટલા ટેલેન્ટ કોનામાં વધારે છે, કેટલી સારી કૃતિઓ છે બધા પાસે, કોની પાસે સારી કલા છે, ઘણી બધી વસ્તુ શીખવા મળે છે। એટલે આ જે કલા મહાકુંભ છે એનું આયોજન જે કર્યું છે તે ખૂબ સારું કહેવાય ને એનાથી આપણે આજુબાજુ જે બી લોકો રહે છે, આપણા મિત્રો, આપણી ક્લાસમાં, આપણી સ્કૂલમાં રહેતા આપણા અંકલેશ્વર તાલુકા, એટલે આપણે જે તાલુકામાં જે છે એ બધાને કેવી કલા કેવી છે એ બધું જાણવા મળે છે। આજે આ કલા મહાકુંભનું આયોજન એફડીડીઆઈ ઇન્સ્ટિટ્યુશનમાં કરવામાં આવ્યું છે, તો અહીંયાની જે બધી વસ્તુ એકદમ સારી રીતે રાખેલી છે। કોઈ આપણને એવું ના લાગે કે આપણે ક્યાં કલા મહાકુંભમાં આવી ગયા, એકદમ ખરાબ છે, એવું કોઈ આપણને લાગે ના, આપણને એકદમ સારું લાગે કે હા મજા આવે છે કલા મહાકુંભમાં। એટલે હું તો એવું કહું કે બધા બી આવીને કલા મહાકુંભમાં ભાગ લેવો જોઈએ, જેથી આપણી તો ટેલેન્ટ વધે પણ બીજાનું બી આપણને ટેલેન્ટ જોવાનો મોકો મળે।